શ્રી કૃપાઈ માતા મંદિર ટ્રસ્ટ તથા કતારગામ તળપદા કોળી પટેલ પંચ દ્વારા સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી રવિવારે ભરતનાથ મંદિરની વાડી ડેરી ફળિયા ખાતે ચતુર્થ રક્તદાન શિબિર તેમજ નિઃશુલ્ક તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 257 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં તબીબી કેમ્પનો લાભ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિઓ હિન્દુ મિલન મંદિરના સ્વામી શ્રી અમરીશાનંદજી મહારાજ, વિધાયક વિનોદભાઈ મોરડિયા અને સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી હતા। તેમણે રક્તદાતાઓને રક્તદાનના મહત્વ વિશે સમજાવતા નિયમિત રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષવા પ્રોત્સાહિત કર્યા। કાર્યક્રમમાં રબર ગર્લ ઓફ ઇન્ડિયા ઉપનામથી ઓળખાતી યોગા પ્રશિક્ષક અને લવણી કલાકાર અન્વી જાંજરૂકિયાએ વિવિધ યોગાસનોની પ્રદર્શન આપી, જેણે ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી। રક્તદાન શિબિરની સાથે યોજાયેલ નિઃશુલ્ક તબીબી કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ લોકોની તબીબી તપાસ કરી સલાહ આપી, જેની મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી કુંપાઈ માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સર્વ સભ્યોની સક્રિય ભૂમિકા રહી। કાર્યક્રમના અંતે સુરત રક્તદાન કેન્દ્રના પીઆરઓ નિતેશ મહેતાએ આયોજકો અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા।